આજે આપની સાથે વાત કરવાની છે એક કૂદકે ને ભૂસકે વધી રહેલા સાયબર ફ્રોડ બાબતે, અને એ સાયબર ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. આપ અહીંયા ચિત્રમાં જોઈ રહ્યા છો કે જે લોકો વયસ્ક છે, સિનિયર સિટીઝન છે, જે લોકો એક પગારદાર તરીકે અત્યાર સુધી નોકરી કરી છે, બહુ મર્યાદિત આવક સાથે જે લોકો જીવ્યા છે, એ લોકોનો જીવન મંત્ર હતો કે આપણે આપણા રૂપિયા બેંકમાં રોકવા, ભલે ઓછું વ્યાજ મળે પણ નાણાં સુરક્ષિત રહે. ત્યાર પછીની જે પેઢી છે એણે કંઈક એવું વિચાર્યું કે થોડુંક જોખમ લઈને આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ. અને હવેની પેઢી જે સતત મોબાઈલ ફોનમાં જીવે છે, જે ટેલિગ્રામ અને વોટ્સએપની દુનિયામાં જીવે છે, એ લોકો આવી કોઈ લોભામણી લાલચમાં આવીને જે ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મારફતે કોઈ અજાણી લિંક આવે છે, કોઈ અજાણી સ્કીમો આવે છે, કે કોઈ એવી એપ આવે છે કે જે એપમાં નાણાં રોકવાથી તમારા રાત્રે ડબલ ને દિવસે 4 ગણા એવા રૂપિયા વધે. તો એવી કોઈ સ્કીમમાં આવીને લોકો રૂપિયા રોકી દે છે અને અંતમાં એ બધા રૂપિયા જતા રહે છે. તો અહીંયા આપણે આગળ જોઈએ કે એ લોભામણી સ્કીમો હોય છે કેવી. ટેલિગ્રામની અંદર આપને ઘણી બધી જાતના લોભામણા પ્રલોભનો આપવામાં આવે છે, જેની અંદર અલગ અલગ વિદેશના સ્ટોક માર્કેટની લિંક હોય છે, એવા નામો હોય છે. એવી કોઈ એપ પણ તમને બતાવવામાં આવે છે જે એપમાં રૂપિયા રોકવાથી તમને ખાસ ચોક્કસ પ્રકારનું વળતર મળે છે. અને આવા રોકાણ કર્યા પછી તમને એ એપ ઇન્સ્ટોલ કરો છો, એ એપમાં તમારું વળતર અને સામે તમને જે ફાયદો થયો એવો બતાવે પણ છે. તમને ફાયદો ઘણીવાર 100%, 200% સુધીનો ફાયદો થતો હોય, જે કદાચ ભારતમાં તમને કોઈ જગ્યાએ રોકાણ કરવાથી ન થતો હોય, એવા ફાયદાઓ પણ બતાવવામાં આવે છે. પરંતુ જ્યારે આપ આપનું વળતર ઉપાડવા જાઓ છો, કે વિથડ્રો કરવા જાઓ છો, ત્યારે એ એપ કામ કરવાનું બંધ કરી દે છે. કારણ કે એ ફક્ત આભાસી છે, એકદમ કાલ્પનિક છે. એ માત્ર એપ છે, માત્ર સોફ્ટવેર છે. એમાં તમારી રકમ તમને પાછી આપવા માટે એ લોકો બંધાયેલા નથી. બંધાયેલા નથી મતલબ કે એ લોકોની દાનત નથી કે તમને તમારી રકમ પાછી આપે. માત્ર તમારી રકમ લઈ લેવા પૂરતી વાત છે. અને એ બિલકુલ આભાસી સોફ્ટવેર હોય છે, જેમાં આવા બટનો કોઈ કામ કરતા નથી. તમારી જે રકમ છે, જે તમને મળવા પાત્ર છે, એ રકમ તમારા એકાઉન્ટમાં ક્યારેય પાછી આવતી નથી. તો માટે ટેલિગ્રામ, વોટ્સએપ કે એવી કોઈ પણ થર્ડ પાર્ટી એપ ઉપરથી જ્યારે તમને કઈ આવી એપ મળે છે, આવી સ્કીમ મળે છે, કે આવી કોઈ લિંક મળે છે, તો મહેરબાની કરીને એવી કોઈ અનધિકૃત એપ ઉપર ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા. આ નિયમ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ. આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ. એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે. તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો, ત્યારે તુરંત જ 1930 પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે. ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ. તો આ જ મુહિમમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે. અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે. આપ અમારી સાથે જોડાયેલા છો. નમસ્કાર.